રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નિર્ણય લીધો છે કે હવે 2000ની નોટ બંધ કરી દેવામાં આવશે। જી હા, આ નોટ બંધ લખ્યું છે એનો મતલબ એ નથી કે આજથી અત્યારથી બંધ, 4 મહિના પછી બંધ। અને 4 મહિના પછી શું થશે એનો હજી નિર્ણય લેવાનો બાકી છે, પણ ચલણમાં આ નોટ છે। અફરાતફરીની જરૂર નથી, ભાગમ ભાગ કરવાની જરૂર નથી, લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી। આખરે કેમ આ નિર્ણય લેવામાં આવ્યો, આ નિર્ણય પાછળના ગણિત શું છે, અને આખરે તમારી પાસે જો 2000ની નોટ છે તો એને કેવી રીતે બદલાવી શકશો, હવે એ જુઓ। નવો નિર્ણય, હવે 2000ની નોટ બંધ। આરબીઆઈનું એલાન, 2000ની નોટ કરાવો જમા। સપ્ટેમ્બર સુધીનો સમય, એક દિવસમાં બદલો 10 નોટ। બે 2000ની નોટની ઘર વાપસી, ટેન્શનમાં દેશવાસી। 19 મે 2023નો સૂરજ ઢળતાની સાથે જ આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો લેટર રિલીઝ થયો, જેણે 6 વર્ષ બાદ વધુ એક વખત આખા દેશમાં હાહાકાર મચાવી દીધો। કેમ કે આરબીઆઈના આ નિર્ણયે દેશવાસીઓને 8 નવેમ્બર 2016ની યાદ તાજી કરાવી દીધી, જ્યારે પીએમ મોદીએ મોડી રાત્રે નોટબંધીની જાહેરાત કરી હતી અને દેશના ચલણમાંથી જૂની 500 અને 1000ની નોટ હટાવી દીધી હતી। કેમ કે 6 વર્ષ બાદ આરબીઆઈએ પણ કંઈક એવી જ જાહેરાત કરી છે અને દેશની સામાન્ય जनताથી લઈ પ્રતિષ્ઠિત લોકોનું ટેન્શન હાઈ કરી નાખ્યું છે। आरबीआई एक स्वतंत्र संस्था थी, लेकिन भाजपा सरकार की जो नीति है वो संवैधानिक संस्थाओं को समाप्त करने की। अभी तक देश नहीं जान पाया कि जो नोटबंदी 8 नवंबर 2016 को हुई थी उससे कितने पैसे वापस आए, कितना काला धन वापस आया, आतंकवाद क्यों नहीं रुका, और उसके बाद फिर से ये देश के आम आदमी के ऊपर चोट है कि अब वो बेचारा फिर से लाइन में लगे, वो पैसे जमा करे। तो ये जन विरोधी फैसला है। पूरा देश पूछ रहा है कि 500 का नोट बंद करना अचानक ही, 1000 का बंद करना, 2000 का नोट आप मार्केट में फेंक दिया आपने, जो कि बड़ा नोट होता है, ब्लैक मनी ज़्यादा चांस होती है जनरेट होने की, वो आपने कैसे फैसला किया, क्यों फैसला किया, समझ के परे अभी रहस्य बना हुआ है। अब आपने बंद किया तो वो बताए कि ये बंद करने का उनके पीछे मंशा क्या है, क्या फिर ब्लैक मनी बंद करने की मंशा है, फिर करेंसी आ गई, इधर आ गई, क्या वो बताएं। वो आम लोगों को इससे बिल्कुल भी परेशान होने की आवश्यकता नहीं है, क्योंकि उनका जो लीगल टेंडर है उनके 2000 के नोटों का वो जारी रहेगा और उनके नोटों की वैधता बिल्कुल जारी रहेगी। सितंबर तक वो नोटों को एक्सचेंज कर सकते हैं, और 2019 से ही हम लोगों ने 2000 के नोट्स की प्रिंटिंग कम कर दी थी। लेकिन ये भी सूचनाएं थी कि कुछ लोगों ने, कुछ विशेष राजनीतिक दलों ने भी बड़े पैमाने पर 2000 के नोट की होर्डिंग्स करके करोड़ अरबों जमा करके रखे हैं। ત્યારે સૌથી પહેલા 2000ની નોટોને લઈને આરબીઆઈએ શું કહ્યું, જો તેની વાત કરીએ તો આરબીઆઈના નિર્ણયની 5 સૌથી મોટી બાબતો પૈકી પહેલી બાબત એ છે કે 2000ની નોટની છાપણી બંધ થઈ ગઈ છે અને 30 સપ્ટેમ્બર સુધી તે ચલણમાં રહેશે। ક્લીન નોટ પોલિસી અંતર્ગત આ નોટ બજારમાંથી પરત ખેંચાશે। 30 સપ્ટેમ્બર સુધી દરેક બેંકમાં નોટ બદલાવી શકાશે। એક દિવસમાં બેંકમાંથી 10 નોટ બદલી શકાશે। બેંક આ નોટ સ્વીકારશે અને બેંકને હવે 2000ની નોટ કોઈ પણ ગ્રાહકને ન આપવાની સૂચના અપાઈ છે। એટલે કે આરબીઆઈનું કહેવું છે કે 2000ની નોટ બેંકમાં લીગલ ટેન્ડર તરીકે યથાવત રહેશે, પણ આરબીઆઈએ તમામ બેંકોને 2000ની નોટ કોઈ પણ ગ્રાહકને ન આપવાની સૂચના આપી છે અને બેંકોએ તાત્કાલિક અસરથી આરબીઆઈની સૂચનાનું પાલન કરવાનું રહેશે। 2000ની અંદાજે 89% નોટો માર્ચ 2017માં જાહેર કરાઈ હતી અને 31 માર્ચ 2023 સુધીમાં 3,62,000 કરોડની 2000ની નોટો માર્કેટમાં હતી। આરબીઆઈનું કહેવું છે કે 3,62,000 કરોડમાંથી અત્યારે 2000ની કુલ 10.80% નોટો ચલણમાં છે અને આ 10.80% નોટો ભારતીય બજારમાંથી પરત લેવા માટે આરબીઆઈએ 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે। આરબીઆઈના આ નિર્ણયને લઈને સૌ કોઈના મનમાં સવાલ થવો સ્વાભાવિક છે કે જો આપણી પાસે 2000ની નોટ હોય તો શું કરવું, તો એ પણ જાણી લો। 2000ની નોટ 30 સપ્ટેમ્બર સુધી જ માન્ય રહેશે। 23 મે થી 30 સપ્ટેમ્બર સુધી આ નોટ બદલી શકાશે।
કોઈ પણ બેંકમાં 2000ની આ નોટ બદલી શકાશે. એક દિવસમાં 20,000 સુધીની જ નોટ બદલી શકાશે. આરબીઆઈએ 2000ની નોટ ન છાપવાનો નિર્ણય કર્યો છે. એટલે કે આરબીઆઈનું સ્પષ્ટ કહેવું છે કે નોટ બદલવા માટે 4 મહિનાનો સમય છે. કોઈ પણ જાતની ઉતાવળ કે ચિંતા વગર દરેક વ્યક્તિ 2000ની નોટ આરામથી બદલાવી શકે છે. 30 સપ્ટેમ્બર બાદ નોટ ચલણમાંથી હટી જશે કે પછી યથાવત રહેશે એ વાતની કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. પણ હકીકત એ પણ છે કે આરબીઆઈના આ નિર્ણયે દેશમાં ફરી એક વખત નોટબંધી જેવી ચિંતા ચોક્કસ ઊભી કરી છે. 2000ની નોટને લઈને દેશમાં કોઈ પહેલો નિર્ણય નથી લેવાયો. 2016માં નોટબંધી અને એ પહેલા પણ 2 વખત હિન્દુસ્તાનમાં નોટબંધી થઈ ચૂકી છે. ત્યારે ભારતના નોટબંધીના ઇતિહાસની જો વાત કરીએ તો ભારતમાં પહેલી નોટબંધી 12 જાન્યુઆરી 1946 લાગુ પડી હતી. અંગ્રેજોએ મહત્તમ મૂલ્યની નોટો પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. 26 જાન્યુઆરી 1946ના રોજ 500, 1000 અને 10,000ની નોટ ચલણમાંથી હટાવી દેવાઈ. બીજી નોટબંધી દેશમાં 16 જાન્યુઆરી 1978ના રોજ લાગુ કરાઈ, જેમાં 1000, 5000 અને 10,000ની નોટો ચલણમાંથી હટાવાઈ. ત્રીજી નોટબંધી 8 નવેમ્બર 2016ના રોજ લાગુ કરાઈ, જેમાં 500 રૂપિયાની જૂની નોટ અને 1000ની નોટ ચલણમાંથી હટાવી દેવાઈ. 500ની નવી અને 2000ની નોટ ચલણમાં આવી. અને હવે આરબીઆઈએ 2000ની નોટને બજારમાંથી પરત લેવાનો નિર્ણય કર્યો છે. હકીકત એ પણ છે કે જે પૈસા આપણી પાસે છે, ભારતમાં તેની હકીકત સદીઓ જૂની છે. એવું માનવામાં આવે છે કે 2,500 વર્ષ પહેલા ચલણનો ઉપયોગ કરનારા કેટલાક દેશોમાં ભારત પણ સામેલ હતો. ચાંદીના સિક્કા સાથે સોનાના સિક્કા પણ બહાર પાડવામાં આવતા, જેને મોહર તરીકે ઓળખવામાં આવતી. પણ અત્યારે વાત કાગળના ચલણની છે. તો મીડિયા રિપોર્ટ્સમાં દાવો થઈ રહ્યો છે કે હિન્દુસ્તાનમાં કાગળના નાણાંની પ્રથા 19મી સદીમાં જ બેંક ઓફ હિન્દુસ્તાન દ્વારા શરૂ કરવામાં આવી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે વર્ષ 1861માં 10 રૂપિયાની નોટ પહેલીવાર બજારમાં આવી હતી. ત્યારબાદ 1864માં 20 રૂપિયાની નોટ અને તેના 8 વર્ષ બાદ 5 રૂપિયાની નોટ પણ હિન્દુસ્તાનના બજારમાં આવી. વર્ષ 1900માં 100 રૂપિયાની નોટ, જ્યારે કે 50 રૂપિયાની નોટ 1905માં ભારતમાં આવી. વાત અહીંથી જ નથી અટકતી, કારણ કે 1907માં 500 રૂપિયા, જ્યારે 2 વર્ષ પછી એટલે કે 1909માં 1000ની નોટ બજારમાં આવી હતી. 1950માં 2, 5, 10 અને 100 રૂપિયાની નોટ બનાવવામાં આવી હતી. રિઝર્વ બેંકની સ્થાપના પહેલા ભારત સરકાર નોટ છાપતી હતી. 1938માં રિઝર્વ બેંક અસ્તિત્વમાં આવ્યા બાદ બેંકે 5 રૂપિયાની પહેલી નોટ બહાર પાડી. એ જ વર્ષે 100, 1000 અને 10,000ની નોટ પણ બહાર પાડવામાં આવી હતી. એક હકીકત એવી પણ છે કે વિશ્વના તમામ અર્થશાસ્ત્રીઓ કહે છે કે જે દેશનું અર્થતંત્ર મજબૂત હોય એ દેશની કરન્સી એટલી જ નાની હોય. ભૂતકાળમાં ભારતમાં 10,000ની નોટ હતી અને હવે 2000ની નોટ પણ બજારમાંથી પરત લેવાઈ રહી છે. અને સામે ભારત વિશ્વના ટોપ 5 અર્થતંત્રમાં સામેલ છે. ત્યારે કેટલાક નિષ્ણાતો આરબીઆઈના આ નિર્ણયની સરખામણી ભારતની આર્થિક પ્રગતિ સાથે પણ કરી રહ્યા છે. કારણ કે હિન્દુસ્તાનમાં હવે મહત્તમ મૂલ્ય ધરાવતી ચલણી નોટ 500 રૂપિયાની જ રહેશે. 1000 કે 2000ની નવી નોટ માર્કેટમાં આવશે કે કેમ, એ તો આવનારો સમય બતાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.